ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા પોસ્ટ કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો। ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ હાઇજીન સેલના કન્વીનર ડોક્ટર સુનીતાબેન એલ ઠક્કર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા બીએ બીકોમ સેમિસ્ટર 1 તેમજ બીસીએ અને બીએસસી કોલેજના 2140 જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યા બાદ તેમાં આવેલા થેલેસેમિયા રિપોર્ટ્સ તેમને સોંપવામાં આવ્યા હતા। આ રિપોર્ટ્સ પૈકી જે વિદ્યાર્થીઓના રિપોર્ટ્સ થેલેસેમિયા માઇનર, પંજાબ ટ્રેટ, સિકલ સેલ એનિમિયા, આયરન ડેફિશિયન્સી વગેરે દર્શાવતા હતા તેવા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓનો સંપર્ક કરી તેમના માટે ભણસાલી હોસ્પિટલના સહયોગથી પોસ્ટ કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન તારીખ 26/2/2026 ગુરુવારના રોજ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભણસાલી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જગદીશભાઈ સોનીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થેલેસેમિયાને આગળ વધતો કઈ રીતે અટકાવી શકાય, તેની માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને કયા પ્રકારનો ખોરાક લેવા અંગે સમજણ પૂરી પાડી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।